જય માન દાદા, જય વેલનાથ. આ વિડીયો સ્પેશિયલ હર સંઘવી માટે છે, કારણ કે એ હંમેશા કહેતા હોય કાયદો દરેક માટે સમાન, અને સ્ટેજ ઉપર ચડી જાય એટલે કોઈ પણ ચમર બાંધીને છોડવામાં નહીં આવે એવું કહેતા હોય છે. એટલે ખાસ કરી એમના સુધી આ વિડીયો બને એટલો મિત્રો આગળ શેર કરવો. વાત થોડા સમય પહેલાં એસપી નિતેશ પાંડે દ્વારા એટ્રોસિટી એક્ટ મુજબના કેસમાં પાર્થ નામના વ્યક્તિને ઘરમાં રાખવા બદલ મહિલા કોન્સ્ટેબલ નયનાબેન બારૈયા તથા ઉષા જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, અને બંને મહિલા કોન્સ્ટેબલ આરોપી બનાવી જેલના હવાલે કરવામાં આવ્યા હતા. આ બે કોન્સ્ટેબલના જેલમાં પાછા પૂર્યા. પછી તો પાર્થ નામના વ્યક્તિને ઘરમાં રાખવાના બદલે બંને મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી આરોપી બનાવી જેલના હવાલે કરેલ. તો બગદાણાના ચકચારી નવનીતભાઈ બાલદિયાના કેસમાં ડીવાયએસપી રેમાબા ઝાલા અને પીઆઈ ડાંગર મેડમ દ્વારા મુખ્ય આરોપી એટલે કે જયરાજને બચાવવા, પુરાવાનો નાશ કરવા અને આરોપીને હોવા છતાં એને સાવરી રહ્યા હતા. તો તમે વિચાર કરો, તો આ બંને સસ્પેન્ડ થવા જોઈએ કે ના થવા જોઈએ? હજુ તમને આગળ ચર્ચા કરું. ખરેખર તો શું મહિલા કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ થાય તો પીઆઈ અને ડીવાયએસપી સામે ગુનો દાખલ ના થવો જોઈએ? શું કોન્સ્ટેબલ અને પીઆઈ ડીવાયએસપી બંને માટે કાયદો અલગ અલગ છે? ના, આ હર સંઘવી માટે કાયદો એક જ છે. કાયદો દરેક માટે સમાન. એટ્રોસિટી એક્ટના ગુનામાં બંને મહિલા કોન્સ્ટેબલને જો આરોપી પણ ડીવાયએસપી રેમાબા ઝાલા દ્વારા જ બનાવવામાં આવ્યા હતા. જે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા ને એના આરોપી પણ આ રીવાબા ઝાલાએ જ બનાવ્યા હતા. એટલે ખરેખર આ બંને ઉપર સસ્પેન્ડ થવા જોઈએ કે ના થવા જોઈએ? અત્યારે એમના પોતાની વાત આવી. શું નાના કર્મચારીનો ભોગ લઈ મોટા અધિકારીઓનો બચાવ કરવામાં આવે છે? જો મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી આરોપી બનાવી જેલ હવાલે કરેલ, તો બગદાણા નવનીતભાઈ બાલદિયાના કેસમાં પીઆઈ અને ડીવાયએસપી રેમાબા ઝાલાને પણ સસ્પેન્ડ કરી આરોપી બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ? હવે એસપી નિતેશ પાંડેનો પ્રશ્ન છે કે બંને મહિલા કોન્સ્ટેબલને જેવી રીતે સસ્પેન્ડ કરી આરોપી બનાવી જેલ હવાલે કર્યા હતા ને, એ જ રીતે નવનીતભાઈ બાલદિયાના કેસમાં પીઆઈ ડાંગર મેડમ અને ડીવાયએસપી રેમાબા ઝાલાને પણ સસ્પેન્ડ કરી આરોપી બનાવી અને જેલના હવાલે કરવામાં આવે. બાકી તો હર સંઘવી જે પાંકા મારે છે ને, એ માત્ર ગરીબ લોકો માટેના છે એવું સમજી લેવાનું. કારણ કે કોઈ પણ અધિકારી હોય, પીઆઈ હોય, ડીવાયએસપી હોય, એની ઉપર જ્યારે આવા છાંટા ઉડે ને, ત્યારે એ નાના નાના કર્મચારી એટલે કે કોન્સ્ટેબલોને ભોગ બનાવી લેતા હોય છે. કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરાવી નાખતા હોય છે, પરંતુ એમની નોકરી બચાવી લેતા હોય છે. એટલે ખરેખર હર સંઘવી સાહેબ, તમને જ કહીશ કે આમાં જો તમારામાં તાકાત હોય તો આ પીઆઈ મેડમ અને ડીવાયએસપી રેમાબા ઝાલા ઉપર પણ એક્શન લો અને કાયદેસરની કાર્યવાહી કરાવો. જય માન દાતા, જય વેલનાથ.